અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળવાનું તો દૂર ખોડ ખાવાનો વારો આવ્યો છે। ખેડૂતો છેલ્લા 20 દિવસથી સરકારના નિકાસબંધીના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, છતાં સરકારે નિકાસબંધી હટાવવાને લઈને હજુ કોઈ નિર્ણય લીધો નથી। ત્યારે ભાવનગરના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને અનોખો વિરોધ નોંધાવ્યો છે। તો બીજી તરફ મહુવા અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીની સીધી અસર જોવા મળી રહી છે। નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। સરકારે ડુંગળી એટલે કે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેને કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે કાંદાના ભાવ સાવ તળિયે બેસી ગયા છે અને હવે ભાવનગરના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, તેમાં ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા। ખેડૂતોએ કહ્યું કે શરૂઆતમાં અમને કાંદાના સારા ભાવ મળતા હતા, પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો। એ પછી જે ડુંગળી 900 રૂપિયા મણના ભાવે વેચાતી હતી તેના સીધા 300 રૂપિયા થઈ ગયા। ભાવ તૂટી જવાને કારણે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોએ કહ્યું કે અમારા માટે ડુંગળી મરી પરવારી છે અને એમ માનીને અમે સરકાર સામે વિરોધ કરવા ડુંગળીની અંતિમ યાત્રા કાઢી છે। અંતિમ યાત્રામાં ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખલા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રામાં મરસિયા ગયા હતા અને ખેડૂતો માટે મોટેથી બોલી રહ્યા હતા કે ડુંગળીમાં મરી ગયા રામ બોલો ભાઈ રામ। ગુજરાતના ખેડૂતો માટે આ વખતનું ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું હતું, એટલે ખેડૂતોનો પાક તો સારો થઈ રહ્યો છે। જો કે અનેક વખત એવું જોવા મળે છે કે ખેડૂતોને પાકનો પૂરતો ભાવ ન મળે તો રસ્તા પર શાકભાજી ઠાલવી દે છે। ભાવનગરના ખેડૂતોએ આ વખતે અંતિમ યાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।